નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 90 વારનું ફૂલી ફર્નિશ્ડ મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલાં તો તમે બહારથી એલિવેશન જોઈ શકો છો મકાનનું। ખૂબ જ સરસ એલિવેશનવાળું મકાન છે, રેડી ટુ મૂવ રહેવાનું છે। આગળ તમને 25 ફૂટની શેરી મળશે, એટલે તમે આગળ પણ કાર પાર્ક કરી શકો છો અને અંદર અહીંયા પણ જોઈ શકો છો। ચલો તમને પહેલાં આખા મકાનનો ટૂર કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ તો એન્ટર થશો ને એટલે તમારો સ્પેશિયસ પાર્કિંગ એરિયા છે, જ્યાં તમે જોઈ શકો છો આગળની સાઈડ સ્ટેરકેસ રહેવાના છે અને પાર્કિંગમાં તમે 2 થી 3 કાર આરામથી પાર્ક કરી શકો ને એવડું પાર્કિંગ મળી જશે। આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથેનો, અને આ બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। સો સ્પેશિયસ બેડરૂમ છે, અને બેક સાઈડમાં રહેવાનો છે, તમને એક એન્ટ્રી મળી જશે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયાથી તમે પાછળની સાઈડ જશો ને એટલે આ સ્ટેરકેસનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનના વોશ એરિયામાં જશે। એટલે બેક સાઈડની એન્ટ્રી, કદાચને કોઈ કિચનમાં લેડીઝ કામ કરવા માટે આવે તો ત્યાંથી એમનું એક્સેસ એમને મળી જાય। ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા છે, જ્યાં તમે જોઈ શકો છો નાનકડા એવા ગાર્ડન જેવું સેટઅપ કરેલું છે। સરસ મજાનું મકાન છે, રેડી ટુ મૂવ છે અને બજેટમાં જ છે। સો બધી જ ડિટેલ વિડીયોમાં તમને મળી જવાની છે। ત્યાંથી એન્ટર થશો ને એટલે આ તમારો લિવિંગ એરિયા છે। આમાં તમે જેટલું પણ ફર્નિચર જુઓ છો ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। 2-3 ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે, રેડી ટુ મૂવ છે। સામે મસ્ત મજાનું ટીવી યુનિટનું સેટઅપ છે, અને આ સાઈડ તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, ઉપર પીઓપી વિથ લાઇટ। એન્ડ આ છે તમારો સ્પેશિયસ લિવિંગ રૂમ। આગળ તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, ત્યાં મંદિરનું સેટઅપ કરેલું છે, આગળ કિચન છે, અને અહીંયાથી તમને સેકન્ડ ફ્લોર પર જવા માટેનું એક્સેસ મળવાનું છે, અને કિચન પણ અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે। સો તમે જોઈ શકો છો અહીંયા પ્લેટફોર્મ આપેલા છે, વ્યવસ્થિત મસ્ત મજાનું ફર્નિચર કરેલું પણ જોવા મળી જવાનું છે કિચનની અંદર। પાછળની સાઈડ વોશ એરિયા છે અને એક કોમન વોશરૂમ પણ તમને ત્યાં જોવા મળી જશે, એ હમણાં હું તમને બતાવી જ દઉં છું। પહેલાં તમે કિચન જોઈ લો, અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બિકોઝ આ કિચનમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। સો આ છે તમારું કિચન, એન્ડ અહીંયા તમને એક અટેચમાં વોશ એરિયા પણ જોવા મળી જશે। વોશ એરિયા અને કોમન વોશરૂમ બંને અહીંયાથી તમને જોવા મળશે। હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। બંને બેડરૂમમાં તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે। સો ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આ તમારો સેકન્ડ બેડરૂમ છે, આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે, અને સ્પેસ તમે જોઈ શકો છો વિડીયોમાં, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, સ્ટડી ટેબલ આપેલું છે, અને અટેચ સ્પેશિયસ વોશરૂમ આપેલું છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે એક બેડ છે, ત્રણેય સાઈડે તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ આપેલી છે। સો આ છે તમારો સેકન્ડ બેડરૂમ। આમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઈશ। સો તમે પહેલાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે તમારો સેકન્ડ બેડરૂમ, સામે થર્ડ માસ્ટર બેડરૂમ છે, અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જવાનું છે। તમને પહેલાં બાલ્કની વ્યૂ બતાવું છું, જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બાલ્કની વ્યૂ પણ તમને સરસ મજાનો મળવાનો છે। અને આ છે તમારો બેડરૂમ, અને બેડ બિગ સાઇઝનો છે, તેમ છતાં પણ તમને આમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે। અટેચ વોશરૂમ આવી જશે, અને સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે, થર્ડ બેડરૂમ છે તમારો। હવે હું તમને હમણાં થર્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું, ત્યાં તમને ફોર્થ બેડરૂમ અને ટેરેસ બંને મળવાનું છે। સો તમે થર્ડ ફ્લોર પર આવશો ને એટલે આ સાઈડ તમારું ટેરેસ છે, એમાં સોલાર પેનલ લગાવેલી છે, અને એક સાઈડ તમારું ફોર્થ બેડરૂમ છે, એ પણ હું તમને બતાવું છું। આ પણ માસ્ટર બેડરૂમ છે, અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જશે, અને તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને જોવા મળી જવાની છે, અને વોર્ડરોબ આપેલું છે, અને અટેચ વોશરૂમ પણ તમને જોવા મળી જશે। સો આ છે તમારો ફોર્થ બેડરૂમ, અને બાલ્કની વ્યૂ પણ અહીંયાથી પણ તમે જોઈ લો। સરસ મજાનું મસ્ત પ્લાનિંગવાળું મકાન છે, અને તાત્કાલિક સેલ કરવાનું છે।
પ્રોપર ડિટેલ હમણાં આપી દઈશ. સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. રેડી ટુ મૂવ મકાન છે. જો ડિટેલની વાત કરું ને તો 90 વારનું 4 BHKનું મકાન છે. આમાં તમને 44.50ની ઊંડાઈ મળવાની છે અને 17.75નું મોઢું રહેવાનું છે અને 8.25 કિલોવોટનું સોલાર પેનલ છે અને ફૂલી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. અને આપણા આ મકાનથી નજીકમાં તમને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ જોવા મળી જશે, જે બધી જ વોકિંગ ડિસ્ટન્સમાં જ રહેવાની છે. જો લોકેશનની વાત કરું તો દોશી હોસ્પિટલની નજીક પંચશીલ હોસ્પિટલની બાજુમાં રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.